આજરોજ દલિત સંગઠનો અને અનેક રાજકીય પક્ષો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો માયાવતી અને ચંદ્રશેખર સહિત અનેક નેતાઓએ આ ભારત બંધના સમર્થનમાં પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે. પરંતુ આ દરમિયાન એક આદિવાસી નેતા એવા પણ છે જેમણે ભારત બંધને વાહિયાત ગણાવ્યો છે. રાજસ્થાન સરકારમાંથી રાજીનામું આપનાર મંત્રી કિરોડીલાલ મીણાએ ભારત બંધનો વિરોધ કર્યો છે અને તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાજ્ય સરકારને SC/ST કોટામાં પેટા કેટેગરી બનાવવાનો અધિકાર હોવા જોઈએ અને તેમને અનામતમાં પ્રાથમિકતા આપવી જોઈએ. કિરોડી મીણા પણ કહે છે કે હવે ક્રીમી લેયરને આરક્ષણની જરૂર નથી. મહત્વનું છે કે કિરોડીને પૂર્વ રાજસ્થાનના મોટા નેતા માનવામાં આવે છે. મીણા સમુદાય પર તેમની સારી પકડ છે. કહેવાય છે કે કિરોડીલાલ મીણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક છે. તો કિરોડીલાલ મીણા એવા મંત્રી છે જેમણે રાજસ્થાન સરકારમાંથી રાજીનામું આપ્યું છે. જોકે તેમનું રાજીનામું હજી સુધી સ્વીકારવામાં આવ્યું નથી. કિરોડીલાલ મીણા ભાજપના મજબૂત આદિવાસી નેતા છે. કિરોડીલાલ મીણા પોતે આદિવાસી નેતા છે, છતાં તેઓ ભારત બંધના પક્ષમાં નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.